ગુજરાતના કચ્છનું છેવાડાનું ગામ ખાવડા, જ્યાં ઉજ્જડ જમીન, 40 થી 50 ડિગ્રી તાપમાન, ભારે પવન અને ન તો પીવાનું પાણી કે ન તો કોઈ જીવન, અહીં બન્યો છે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબल एनर्जी प्लांट। तो अगर कोई स्पेस से भी देखेगा तो ये प्रोजेक्ट नजर आएगा। 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો આ પ્લાન્ટ મુંબઈ જેટલો મોટો અને પેરિસ કરતા 5 ગણો મોટો છે। અમે અત્યારે વિશ્વના સૌથી મોટા સોલર એનર્જી પાવર પ્લાન્ટમાં ઉભા છે। 538 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ પાર્કમાં 2023 પહેલા અહીંયા સૂકી જમીન હતી, પરંતુ આજે અહીંયા 15,000 કરતા પણ વધુ લોકો કામ કરી રહ્યા છે, જે 30,000 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે। આ પ્રોજેક્ટ 2023માં શરૂ થયો હતો। પ્લાન્ટમાં 770 ટર્બાઇન્સ લગાવવામાં આવ્યા છે, જે 5.2 મેગાવોટના છે। બ્લેડ સાથે તેની ઊંચાઈ 200 મીટર સુધી પહોંચે છે। વિશ્વના સૌથી મોટા પાવર પ્લાન્ટમાં હાલ તો અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આવનારા 2029ના વર્ષ સુધીમાં અહીંયા 30 ગીગાવોટ વીજળી ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। પ્લાન્ટમાંથી વાર્ષિક 87.4 અરબ યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકાશે, જે 1.74 કરોड़ घरों ने प्रकाशित करશે। जब मैं 30,000 मेगावाट की बात करता हूं तो जिसमें 26,000 मेगावाट हमारा सोलर होने वाला है, 4,000 मेगावाट विंड टर्बाइन होने वाला है। तो सोलर भी जो हम करने जा रहे हैं, डेटा साइंस है, वेदर साइंस है, उसका एक एक्सपर्टीज इन्वॉल्व है। एआई અને મશીન લર્નિંગની મદદથી સોલર અને વિન્ડ એનર્જીમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે। આ આખા પ્લાન્ટને એનર્जी नेटवर्क ऑपरेशन सेंटर द्वारा नियंत्रित કરવામાં આવે છે। यहाँ से बैठे बैठे एक ही जगह पे मुझे वो पता चलता है कि कौन से पर्टिकुलर जगह पे इश्यू है। यहाँ से बैठे बैठे मैं उस इंस्ट्रक्शन देके उसको मैं करेक्ट कर सकता हूँ। રોબોટિક્સ અને ટેકનોલોજીનું એક શાનદાર કોમ્બિનેશન તમને અહીં જોવા મળશે। મારી પાછળ આપ જે આ રોબોટ જોઈ રહ્યા છો, તે સોલર પેનલ જે અહીંયા વિશાળ માત્રામાં લગાવવામાં આવી છે તેનું સફાઈ કરવાનું કામ કરી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ સોલર પેનલને સાફ કરવામાં આ રોબોટને કોઈ પણ પ્રકારના પાણીની જરૂર નથી પડતી। અહીંની હાર્ડ ક્લાઇમેટ કન્ડિશનમાં આ પ્રોજેક્ટ શરૂ કરવો એ એક મોટો એન્જિનિયરિંગ પડકાર રહ્યો। हाई सेस्मिक जोन है, यहाँ भूकंप पहले भी आ चुका। मिट्टी की क्षमता होती है सुननी है, उसके लिए इंजीनियरिंग हम लोग वैल्यू इंजीनियरिंग किए हैं, मिक्स बनाए हैं और डेप्थ बनाए हैं। दूसरा चुनौती जो विंड, जो आप देख रहे हैं कि 120 मीटर का टर्बाइन है और ऊपर से उस पर ब्लेड 80 मीटर का, मतलब जो स्टैच्यू ऑफ लिबर्टी से ऊंचा ये है। तो उसके लिए हम लोग क्या करते हैं, पाइलिंग अप नहीं कर सकते हैं, तो हम लोग स्टोन कॉलम यूज करते हैं ताकि पूरा लोड धरती के नीचे जाए। तो दूसरा चीज है जो ये कोरोसिव लैंड है, तो उसके लिए हम लोग वो हिसाब से मेटल को पेंट करते हैं, चाहे मैन्युफैक्चर करते हैं। પ્લાન્ટમાં 16,000 કામદારોને રહેવા માટે યોગ્ય ટાઉનશીપ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। एक भी पानी जो है हम लोग पीते हैं, चाहे जो भी यूज करते हैं, उसको यहीं पे हम लोग जनरेट करते हैं। 4 आरओ ट्रीटमेंट प्लांट लगाए हैं और जैसे एरिया बढ़ रही और हम लोग भविष्य में और बढ़ाने का है। આ પ્રોજેક્ટે વિસ્તારની તસવીર બદલી નાખી છે। तो आजू बाजू के जो गांव हैं, जो कम्युनिटी है, उनके लिए भी एक एम्प्लॉयमेंट जनरेट हो रही है कि भाई आपके रोड इंफ्रास्ट्रक्चर भी अच्छा हो रहा है, टाउनशिप डेवलपमेंट हो रहा है, रेल नेटवर्क हो रहा है, नए एयरपोर्ट्स आ रहे हैं। કચ્છના આ વિસ્તારનો તીવ્ર સૂર્યપ્રકાશ અને પવનની ગતિ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવા માટે પરફેક્ટ છે। કમલ પરમાર સાથે આશીષ રાય, દિવ્ય ભાસ્કર, કચ્છ।